જય દ્વારિકાધીશ મિત્રો, સ્વાગત છે આપનું નક્ષત્ર જ્યોતિષ કાર્યાલયમાં। આજે આપણે જાણીશું આપણા કુળદેવી માને પ્રસન્ન કરવા શું કરવું જોઈએ અને ઉપાય। તો ચેનલની અંદર નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો। ચાલો જાણીએ। હિન્દુ ધર્મમાં કુળદેવીને કુળના સંરક્ષક અને સુખ સમૃદ્ધિના દાતા માનવામાં આવે છે। જો કુળદેવી પ્રસન્ન હોય તો ઘરના સભ્યો પર આવતી મુસીબતો દૂર થાય છે। તેમને પ્રસન્ન કરવા માટેના મુખ્ય ઉપાયો નીચે મુજબ છે। પહેલું, નિયમિત પૂજા અને દીપક। નિત્ય પૂજા। દરરોજ સવારે અને સાંજે સ્નાન કર્યા પછી કુળદેવીના ફોટા કે મૂર્તિ સામે દીવો પ્રગટાવવો જોઈએ। ઘીનો દીવો। શુદ્ધ ઘીનો દીવો કરવાથી ઘરમાં સકારાત્મક ઊર્જા રહે છે અને માતાજીની કૃપા જળવાય છે। 2. નૈવેદ્ય અને ભોગ। પ્રસાદ। પર્વ અથવા વિશેષ દિવસોમાં કુળદેવીને લાપસી કે નૈવેદ્ય ધરાવવું અત્યંત શુભ માનવામાં આવે છે। શુક્રવાર અને મંગળવાર। આ દિવસો દેવીની પૂજા માટે વિશેષ હોવાથી તે દિવસે વિશેષ ભોગ અર્પણ કરવો જોઈએ। 3. સ્તોત્ર અને મંત્રનો જાપ। ચંડીપાઠ। કુળદેવીને પ્રસન્ન કરવા માટે ચંડીપાઠનું શ્રવણ અથવા પઠન કરવું શ્રેષ્ઠ ઉપાય છે। મંત્ર જાપ। ઓમ કુલદેવ્યૈ નમઃ અથવા ઓમ ઐં હ્રીં ક્રીં ચામુંડાयै વિચ્ચે મંત્રની માળા કરવાથી દેવીની કૃપા જલ્દી પ્રાપ્ત થાય છે। 4. શ્રીફળ અને ચુંદડી અર્પણ કરવી। ખૂણામાં સ્થાપન। કુળદેવીના સ્થાન પર શ્રીફળ વધેરવું અથવા લાલ ચુંદડી અર્પણ કરવાથી મનોકામના પૂર્ણ થાય છે। કુળદેવીના દર્શન। વર્ષમાં ઓછામાં ઓછી એકવાર સપરિવાર કુળદેવીના મૂળ ધામ જઈને ધજા ચઢાવવી જોઈએ। 5. કુળદેવી દોષ નિવારણ। ક્ષમા પ્રાર્થના। જો લાંબા સમયથી પૂજા ન થઈ હોય તો ભૂલચૂકની માફી માંગીને વિધિવત પૂજા શરૂ કરવી જોઈએ। ગરીબોને દાન। માતાજીના નામે જરૂરિયાતમંદોને ભોજન કરાવવું અથવા દાન આપવું પણ દેવીને રાજી કરવાનો એક માર્ગ છે। 6. પૂનમનું મહત્વ। પૂનમનું વ્રત। કુળદેવીને પ્રસન્ન કરવા માટે દર પૂનમે તેમનું વ્રત અથવા પૂજા કરવી જોઈએ। દર્શન। શક્ય હોય તો દર પૂનમે અથવા વર્ષમાં એકવાર કુળદેવીના મૂળ સ્થાને જઈને દર્શન અને ધજા ચઢાવવી જોઈએ।